સમયનો વીરા અને પોકરણગઢ તરફ ધર્મનો મિસુનો કરશે છે વીરા આપમાં વિજય સંકાર કરે છે વીરા તો પોકરણગઢના માતા મિલિંદને યાદ કરવાના કારણ વીરા રે મહારાજાને કામ પડ્યા જાતે કમાયું વીરા 20 વર્ષે પરણે આવતા કોઈ દિવસ મારા રાજવીના દિલના ઉદાસ નું જણાવ તો આજ સૂર્યોદય થતાની સાથે નગર ફરવા ગયા હતા તો લાઈ મારા સ્વામીના લાખ શરણ કરું અને એને એના આશા દિલની વાત પૂછું યાદ તો તીરે
મનથી પોકરણ ડોડાજી ખાવાની પીવાનું સતી મને ગમતું નથી યાદે જીવવા કરતા ને મન પ્યારું રે લાગે કરતા સતી પ્યારું પ્યારું લાગે જોયો આપણો વાંજિયાનો અવતાર જીવવા કરતા ને મન પ્યારું રે લાગે અરે સતી હા રાજવી રાજનગર સરસવા જાતા રાજવીને જોઈ રયત નમન કરે આજે રાજવીને જોઈ રયત અવળું ફરીને ઉભારી જાય છે સતી હા રાજપૂત એટલું જ નહીં સતી આજે પોકરાણ ગઢની રયત ડગલે ને પગલે વાંજિયાના મહિના બોલે છે સતી અરે રાજવી કહો સતી હું કહું ને તમે થાંભો રાજવી કહો સતી રાની રે કહું ને રાજપૂત થાંભો કહો સતી મારા હતા દિલડાની વાત રે રાણી રે કહું ને રાજપૂત થાંભો કહો સતી લાખો દી તવાયા રાતમાં ઘોડલા જાણું છું સતી સબતી તવાયા રાતમાં ઘોડલા રાજવી બધી આપણે ઘોડલિયાનો બેટનાર રે લાખો દી તવાયા રાતમાં ઘોડલા સોનેથી મડેલા રાજમાં પારણા જાણું છું સતી બધી વાત ઈરેથી મડેલા રાજમાં પારણા રાજપૂત નોતી આપણી પારણિયાનો ઝૂલનાર રે ઈરેથી મડેલા રાજમાં પારણિયા લાજાને વીરે બને મારે લાડકી જાણું છું સતી લાજાને વીરે બને મારે લાડકી જાણું છું સતી અરે રાજવી જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી છે આપણે રાજવી તો એટલા માટે આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય મારા નાથ
અરે સતી આજે તમે કહો છો નહીં એ પણ મેં રયતને સમજાવી અને ખૂબ સમજાવી સતી. એટલું જ નહીં આજે રયત કહે છે એ પણ સાચી સત્ય વાત છે સતી. દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજ પરણાવી દઈએ ને સતી તો કાલ પોત પોતાના સાસરિયામાં ચાલી જાય સતી. માટે પોકરાણગઢ રાજની અંદર બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોય ને સતી તો આપણું પોકરાણગઢનું રાજ ચલાવે. નહીતર એક દિવસ પોકરાણગઢના રાજને તાળા દેવાઈ જાય સતી. તાળા દેવાઈ જાય ની વાત આવે છે ને સતી. હા રાજપૂત, તમારી વાત કેવી સત્ય છે મારા નાથ. એ કદાપી નહીં થવા દઉં. કારણ કોઈ અઘોર વનમાં જાય પ્રભુનું ભજન કરી કયાનું કલ્યાણ કરી શેર માટેની ખોટ મેળવવી છે સતી. માટે વનમાં જવાની મને રાજી ખુશીથી આ પ્રજા આપો. અરે રાજવી, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ. વિધાતાના લેખ માટે કોઈ નથી મારી શકતો મારા નાથ. તમારે જો કાશી વિશ્વના શરણે જવું હોય તો આપણી 100 વર્ષની સુગુણા થયા છે રાજવી. તોયના લગ્ન કરી આતે રૂડી મેંદી મી ગાવીન વિદાય કરી ને તમે હરકેથી વનમાં સીધાઓ મારા નાથ. સાચી વાત છે સતી. દીકરી ઉંમર લાયક થાય પોતાના સાસરિયામાં શોભતી હોય છે. માટે પ્રધાનજી કહો મહારાજા. રાજમાંથી ભુદેવને બોલાવો. બહુ સારું મહારાજા.